નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની ચર્ચાની સાથે આગળ વધીએ. આજે શું જોવાનું છે તો કે ફ્રેઝ એન્ડ ક્લોઝ. તો ફ્રેઝ શું છે અને ક્લોઝ શું છે તેની ચર્ચા કરવાની છે. આપણે ખબર હશે કે ભાઈ ક્લોઝ છે, ફ્રેઝ છે, આવું વપરાતું હોય છે, પણ હકીકતમાં શું છે એ ખબર હોતી નથી. તો આ બંને વસ્તુની અંદર શું તફાવત છે તેની આજે આપણે ચર્ચા કરીશું. ચાલો થઈ જાઓ તૈયાર અને જુઓ કે શું છે. તો સૌ પ્રથમ ફ્રેઝની ચર્ચા કરવામાં આવી છે. તો ફ્રેઝ એટલે શું છે તો કે ગ્રુપ ઓફ વર્ડ ધેટ મેક્સ અ સેન્સ ઓફ, કોઈક સેન્સ બનાવે છે. શું કીધું? ધેટ મેક્સ અ સેન્સ બટ નોટ હેવ અ સબ્જેક્ટ ઓફ. આખે આપણને માહિતી તો આપી દે છે પણ તેની અંદર કરતા નથી હોતું. તો આ વાક્યની અંદર શું હોય છે તો કે વાક્ય તો ન કહી શકાય, સબ્જેક્ટ એન્ડ વર્બ. તેની અંદર સબ્જેક્ટ નથી હોતો, વર્બ પણ, એટલે કે કરતા અથવા ક્રિયાપદ કંઈ નહીં હોય. તેમ છતાં આપણને બધી માહિતી આપી દે. આને શું કહેવામાં આવે છે તો કે ફ્રેઝ કહેવામાં આવે છે. તો જોઈએ આપણે. ઇન ટાઈમ, ઓન ધ ટેબલ, બિટવીન ટુ બોયઝ, અ બંચ ઓફ ફ્લાવર્સ. તો હવે અહીંયા જોઈ શકો છો તમે કે આ વાક્ય જે છે ઇન ટાઈમ, તે પણ આપણને માહિતી આપે છે. ઓન ધ ટેબલ, બિટવીન ટુ બોયઝ, આ બધાની અંદર ત્રણ બાબતની અંદર આપણે જોઈ શકીએ છીએ. આપણને માહિતી તો મળી જાય, ખબર પડી જાય છે કે શું છે, પરંતુ તેની અંદર કરતા અથવા તો ક્રિયાપદ હોતું નથી. અ બંચ ઓફ ફ્લાવર્સ, તો ફૂલોનો ગુચ્છો, તો આ પણ એ છે. તો આને શું કહેવાય છે? ફ્રેઝ કહેવાય છે. ત્યાર પછી જોઈએ તો શું કીધું તો કે ક્લોઝ કોને કહેવાય છે. તો આ ક્લોઝ શું છે તેની ચર્ચા કરીએ. શું કીધું તો કે ક્લોઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ મેક્સ અ સેન્સ, એક આખી માહિતી પૂરી પાડે છે. શું કરે છે? આખી માહિતી. એન્ડ હેવ અ સબ્જેક્ટ એન્ડ અ વર્બ, તેની પાસે એક કર્તા હોય છે અને ક્રિયાપદ, આ બંને હાજર હોય છે. તેને શું કહેવામાં આવે છે? ક્લોઝ કહેવામાં આવે છે. તો આ ક્લોઝની ચર્ચા કરીએ. સી ઇઝ અ સ્ટુડન્ટ. તો અહીંયા આપણી પાસે સી છે. સી એટલે કે કર્તા છે, પછી ઇઝ છે, વર્બ હેલ્પિંગ વર્બ છે, અને સ્ટુડન્ટ. આખું આ વાક્ય આપણને એટલે શું છે તો કે ક્લોઝ. મિરલ એન્ડ મિતાલી આર ડાન્સિંગ. મિરલ અને મિતાલી બંને ડાન્સ કરી રહી છે, નૃત્ય કરી રહી છે. તો અહીંયા આપણી પાસે આ કર્તા છે અને આ ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે. આઈ નો ધેટ યુ આર ટાયર્ડ. અહીંયા આઈ કર્તા છે અને નો છે તે ક્રિયાપદનું કાર્ય કરે છે. તો જોઈ શકીએ છીએ મિત્રો કે જ્યારે આખા વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ ત્યારે શું બને છે તો કે ક્લોઝ બને છે, અને તેના વગરની સંપૂર્ણ માહિતીવાળું જે કોઈ પણ પ્રકારનું જે વાક્ય ઉપસ્થિત હોય છે કે જેની અંદર કર્તા ક્રિયાપદ નથી હોતું, તેને શું કહેવામાં આવે છે? ફ્રેઝ કહેવામાં આવે છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ચર્ચા. અને ચાલો તો આ જ પ્રકારની સંપૂર્ણ માહિતી જે છે આપણે જો જાણવી હોય તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ. અશોક નકુમ સર્ચ મારો યુટ્યુબમાં, અને આપણને સંપૂર્ણ વિડીયો છે તે મળતા રહેશે. ચાલો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો આપને વિડીયો ગમે તો લાઈક ચોક્કસ કરતા રહો. જય હિન્દ અને જય ભારત.